અનામત અંગે આટલું જરૂર જાણીએ। સર્વોચ્ચ અદાલતના 1992ના આદેશ અનુસાર દેશના કોઈ પણ રાજ્યમાં 50% થી વધારે અનામત આપી શકાય નહીં। ગુજરાતમાં હાલ બક્ષીપંચ માટે 27%, અનુસૂચિત જનજાતિ માટે 15% અને અનુસૂચિત જાતિ માટે 7% મળીને કુલ 49% અનામત અમલમાં છે। જો કોઈ પણ જાતિએ ઓબીસીનો દરજ્જો મેળવવો હોય તો ઓબીસી કમિશનને અરજી કરવાની હોય છે અને સર્વે પછી કમિશન તે જાતિને ઓબીસીમાં સમાવવી કે નહીં તેની ભલામણ કરે છે। આ નિયત પ્રક્રિયાને ન અનુસરવાને કારણે કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નક્કી કરેલ મર્યાદાને ઓળંગવાને કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તથા કેન્દ્રમાં યુપીએની સરકારે વિવિધ રાજ્યોમાં આપેલ અનામતને આ દેશની અદાલતોએ અટકાવી છે। ગુજરાત સરકારના હૈયે રાજ્યના દરેક નાગરિકનું હિત વસેલું છે। આવો સૌ સાથે મળી આ પરિપ્રેક્ષ્યમાં વિચારીએ। ગુજરાતની સામાજિક સમરસતાને ટકાવી રાખીએ, સંયમ, સમજણ અને સહકારથી।